શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. જીવન આખું જ વિચારો ઉપર જ ચાલે છે, પણ કયો વિચાર ક્યારે અમલમાં મૂકવો કે નહીં એ બુદ્ધિ જ નક્કી કરે. સાક્ષાત જેને આંગણે અવતાર રમવા આવ્યો છે તે યશોદા પણ અવતારને સમજી નહીં શકી. ઘર કામમાં બાળકનું રડવું, ભૂખ્યું થવું, નજરઅંદાજ કરવું. નાનું બાળક તે પછી ગમે તેનું હોય, પણ એ ભગવાનનું સ્વરૂપ ગણાય. અને ત્યારે યશોદાને ક્યાં ખબર હતી કે મારે આંગણે પરબ્રહ્મ પ્રભુ રમવા આવ્યો છે. વ્યાસજીને આ કૃષ્ણ લીલા અવતરવાની શી જરૂર પડી? બહુ જ ગર્ભિત વાત એણે અવતરી છે. નથી લાગતું આપણા જીવનની કમી કહો કે ભૂલો કહો, તેની સામે આ કૃષ્ણ લીલા દ્વારા વ્યાસજી આપણને આંગળી ચીંધે છે. કૃષ્ણ આનંદ છે. હા, આપણામાં પણ આનંદ ભૂખ્યો થયો છે, આપણામાં પણ આનંદ રડી રહ્યો છે. પણ યશોદાની જેમ સંસારના વ્યવહારના એટલા બધા કામોનો બોજો છે કે આપણે આપણી માટે અંતરના આનંદ માટે સમય કાઢી જ નથી શકતા. બીજાની ખુશી, સામાના સુખ માટે સામાને કેવું લાગશે, સામાને ખોટું લાગશે તો, ખરાબ લાગશે તો, બીજાને ખુશી આપવામાં જ જિંદગી આખી ચાલી જાય. આપણે આપણી માટે જીવતા જ નથી, બીજા માટે જ જીવીએ છીએ. બસ નક્કી કરીએ કે અઠવાડિયાનો એકાદ દિવસ હું મારા માટે જીવીશ, મારા આનંદ માટે જીવીશ. હા, અને જ્યારે એવું લાગશે ત્યારે કોઈ જ દુઃખ નહીં રહે, કોઈનું ખરાબ નહીં લાગે, કોઈનું ખોટું નહીં લાગે. તમામ વાતો જતી કરતાં આવડી જશે. નહીં અપમાનની આગમાં આપણે પડીશું કે નહીં ખુશામતના ફૂલો આપણી ઉપર ખરે કે આપણે ખુશી થશું. ખુશીની વાત છે, આનંદની વાત નથી. ખુશી ક્ષણભર હોય, જ્યારે આનંદ તો આત્માનું સ્વરૂપ છે. એક અનુભવ થયો, એક અનુભૂતિ થઈ, એક દિવ્ય પ્રકાશ થયો, એક અનેરી આચેરી ખુશ્બુ આવી. મને થયું કે નથી આજે મારો જન્મદિવસ કે કોઈ ફૂલોનો ગુલદસ્તો લાવીને દીધો હોય અને મેં ફ્લાવર પોટમાં મૂક્યો હોય, એમાંથી એકાદ પુષ્પ મહેકીને અભિનંદન આપતું હોય. ના ના ના, એવું આજે કંઈ જ નથી. તો આ મહેકી કોણ રહ્યું છે? અજાણતા, ઓચિંતા, કોઈ સમય કે કોઈ વાર, કોઈ તહેવાર, કશું જ નથી. અને છતાં આ સુગંધ ક્યાંથી આવી? અને વળી આ પુષ્પની સુગંધ પણ નથી કોઈએ આજુબાજુ અગરબત્તી પ્રગટ કરી, નથી આજુબાજુ કોઈએ સ્પ્રે કર્યું, નથી કોઈ મારે ઘરે મહેમાન આવ્યું કે સ્પ્રે કરીને આવ્યું હોય. ના, આ સુગંધ પુષ્પની પણ નથી, કારણ કે પુષ્પ તો ઘરમાં છે જ નહીં. તો આ માદક સુગંધ ક્યાંથી આવી? જાણે કોઈ અદૃશ્ય શક્તિ મારી આજુબાજુ ફરી રહી હોય એવી મને અનુભૂતિ થઈ રહી. અને મારા હૃદયના ઉદ્ગારમાંથી જે ક્ષર્યું તે કેટલું ભગવાનની નજીક મને લઈ ગયું, કેટલું ઠાકોરજીની નજીક લઈ ગયું કે જિંદગીભર ઠોકરો જ ખાધી છે, પણ કોઈ સમય એટલો સુંદર આવે છે કે જાણે ઠાકોર ઠોકર ખાતા બચાવી લે છે. ઠોકર વાગવા જ નથી દેતા. અને મારા હૃદયમાંથી એટલે જ આવા સરસ શબ્દો, આવા હૃદયંગમ શબ્દ બ્રહ્મ સરી પડે છે. સુનો. દૂર નથી મુજથી જાણું હું ભગવન, પલે પલ સ્પર્શ તારો માણો હું ગિરિવર. આત્મના ઓરડામાં આનંદ સ્વરૂપે સર્વસ્ય ચાહમ પ્રકાશી રહ્યો છે. હે કૃષ્ણ તારો જીવન સંદેશો
પલ પલ આંખ મારી ભીજવી રહ્યો છે, હે કૃષ્ણ તારો